જય શ્રી રામ, હર મહાદેવ. મિત્રો, કાચબા આપણે શિવ મંદિરમાં નંદી મહારાજની આગળ આપણે કાચબાને જોઈએ છીએ, પણ કોઈ એવું મંદિર જોયું છે કે જ્યાં લાઈવ કાચબા તમને જોવા મળે? હા મિત્રો, એક એવું મંદિર આવેલું છે, શ્રી સોમનાથ મહાદેવ મંદિર, કે જ્યાં આપને જીવંત કાચબાઓ જોવા મળશે. સોમનાથ મહાદેવના મંદિરમાં નંદી મહારાજ ની સાથે પાર્વતીજી, ગંગાજી, ગણપતિજી, હનુમાનજીની સાથે સાથે ત્યાં આશરે 40 જેવા જીવંત કાચબાઓ જોવા મળે છે. તમને જીવંત કાચબાઓના દર્શન ત્યાં કરવા મળે છે. આપ જોઈ શકો છો, ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં કાચબાઓ મંદિરમાં જ રહેલા છે. મંદિરથી નીચે જ ત્યાં કાચબાઓ વિસરતા હોય છે, હરતા હોય છે, ફરતા હોય છે. લોકો તેનો સ્પર્શ કરી શકે છે, તેને ઉપાડી શકે છે. મિત્રો, કાચબાની જો વાત કરીએ તો એ વિષ્ણુ ભગવાનનો ક્રમ અવતાર છે, અને વિષ્ણુ ભગવાને મહાદેવને કહેલું હતું કે મારે તમારી સાથે રહેવું છે. ત્યારે મહાદેવ તથાસ્તુ કહે છે, ત્યારથી એક ક્રમ સ્વરૂપે, કાચબા સ્વરૂપે તેમની સાથે રહેલા છે. અને મિત્રો, કહેવાય છે કે કાચબો એ કહેવાય છે કે એવું પ્રતીક છે કે મનુષ્યના કામ, ક્રોધ, મોહ જે છે તે બધાને વશમાં રાખવાનું આપણે શીખે છે. તેના 4 પગ અને આપણે જે ગંધ, સ્વાદ, સાંભળવું, જોવું, એ જે વસ્તુ છે કે કાચબો જ્યારે પણ મુસીબત આવે, જ્યારે તેના મોઢું ને પગ અંદર લઈ, હાથ પગ લઈ અને જે પોતાનો બચાવ કરે છે, તે આપણે શીખવે છે કે જીવનમાં આપણે બહારથી મજબૂત અને અંદરથી નરમ રહેવું જોઈએ. એટલે કે મિત્રો, આવું કાચબા સાથેનું મંદિર રાજકોટમાં આવેલું છે, જે 400 વર્ષ કરતા પણ પૌરાણિક છે. શ્રી સોમનાથ મહાદેવના નામે રાજકોટના લોકમાતા એવા આદિમૈયાના કાંઠે બિરાજમાન છે સોમનાથ મહાદેવ. અને ત્યાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જીવંત કાચબાઓ ત્યાં આવેલા છે. મિત્રો, આ જે જગ્યા છે, સવારથી સાંજ સુધી કાચબાઓને આવી રીતે બધે જ ફરવા દેવામાં આવતા હોય છે. જે લોકો દર્શન કરવા આવે છે અને રમાડવામાં આવે છે, ત્યારબાદ તેને આ જગ્યાએ કાચબાને રાખવામાં આવ્યો છે. મિત્રો, તમે જ્યારે મંદિરના દર્શને જાઓ ત્યારે સમગ્ર મંદિરની આસપાસ ફરતે બધી જ જગ્યાએ તમને આ કાચબાઓ ફરતા, હરતા, રમતા જોવા મળશે. લોકો તેના માટે કંઈક ને કંઈક ખાવાનું લઈ આવતા હોય છે, કાકડી, ગાજર. પરંતુ મિત્રો, એકવાર પરિવાર સાથે જ્યારે અહીંયા જઈએ ત્યારે ખાસ કરીને બાળકોને ખૂબ જ મજા આવતી હોય છે કે જીવંત જે કાચબાઓ છે એ જેનો સ્પર્શ કરી શકે છે. મહાદેવના 400 વર્ષ પૌરાણિક એવા શ્રી સોમનાથ મહાદેવના દર્શન થાય છે. મંદિરનું બાંધકામ પણ આપ જોઈ શકો છો, ખૂબ જ પૌરાણિક ને પ્રાચીન છે. 400 વર્ષ જૂનો મંદિરનો ઇતિહાસ છે. અને ત્યાં કહેવાય છે કે પહેલા ખૂબ જ મોટી સંખ્યામાં કાચબાઓ આવતા, જે શિવલિંગની આસપાસ ને મંદિરમાં જ રહેતા હતા. અને 400 વર્ષથી જે પરંપરા તે ચાલી રહી છે. હજુ પણ મંદિરની ફરતે આસપાસ આપ જોઈ શકો છો, આવી રીતે સમગ્ર જગ્યાએ કાચબાઓ જે છે બેઠા હોય છે, હરતા હોય છે, ફરતા હોય છે અને આવનારા લોકોને ભગવાન શ્રી વિષ્ણુના ક્રમ અવતારના દર્શન આપતા હોય છે. મંદિર ખૂબ જ પ્રાચીન અને જૂનું છે, અને બહુ લોકોને ખ્યાલ પણ નથી આ મંદિર વિશે કે કેટલું પ્રાચીન છે આ મંદિર. આપ જોઈ શકો છો, મંદિરની આસપાસ બધી જ જગ્યાએ કાચબાઓ તમને જોવા મળી શકે છે. એટલે પરિવાર સાથે મિત્રો એક પૌરાણિક મંદિરના આપણે લાભ મળશે. મિત્રો, કાચબા મંદિર, સોમનાથ મહાદેવ, જેને પણ તેના દર્શન કરવા જવું હોય તો હું તમને એડ્રેસ સમજાવી દઉં મિત્રો, કે તમે જ્યારે રામનાથપરા વિસ્તારના સ્મશાન પાસેથી જ્યારે કેસરીપુર તરફના રસ્તે જાઓ ત્યારે આ મંદિર આવશે. આ રીતનું ત્યાં બોર્ડ મારેલું હશે કાચબા મંદિરનું. અને આ મકાનની અંદર, એટલે કે અંદર ગાળે આ મંદિર આવેલું છે, એટલે કે લોકોના ધ્યાનમાં જલ્દીથી નથી આવેલું. અને કેસરી પુલથી જ્યારે રામનાથપરા સ્મશાન તરફ જતા ત્યારે આ રીતનું જગ્યા આવશે, આ રીતનું મકાન આવશે, આ રીતનું બોર્ડ મારેલું છે રસ્તા ઉપર. અને ત્યાં અંદરની સાઈડ આ કાચબા મંદિર આવેલું છે. મિત્રો, વિષ્ણુ ભગવાનના ક્રમી અવતારના દર્શન કરીને ખરેખર ખૂબ જ મજા આવી. આપ જોઈ શકો છો કે કાચબાઓ કેટલી મોટી સંખ્યામાં, કેટલા મોટા મોટા કાચબાઓ છે, તેનું આયુષ્ય 400 વર્ષની આસપાસનું હોય છે. તો તમે દર્શન ન કર્યા હોય તો ચોક્કસથી આ કાચબા મંદિરના આપ આપના પરિવાર સાથે, બાળકો સાથે ચોક્કસથી આ મંદિરના દર્શને જઈ શકો છો. તે રાજકોટમાં આવેલું છે. તો મિત્રો, વિડીયો જો તમને પસંદ આવ્યો તો અન્ય લોકો સુધી શેર કરજો, જેથી વધુમાં વધુ લોકો મંદિરના દર્શન કરી શકે.
કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. જો તમને માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીશું વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ.